વેલકમ મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું છું જુનેશ શેખ। અત્યારે આપણે મારી યુટ્યુબ ચેનલમાં ધોરણ 10 ગણિત વિષયના પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણનો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં લાસ્ટ વિડીયોમાં આપણે ઉદાહરણ નંબર 11 અને ઉદાહરણ નંબર 12 શીખવાનો પ્રયત્ન કર્યો હતો। હવે આજના વિડીયોમાં આપણે ઉદાહરણ નંબર 13 ને શીખવાનો પ્રયત્ન કરીશું। याद राखो अत्यारे आपणे कई रीत चाली रह्या छे, लोपनी रीत चाली रह्या छे। लोपनी रीतना आपणे अगाऊ बे उदाहरण जोया, उदाहरण नंबर 11 અને 12। આગળ ઉદાહરણ નંબર 13 આ વિડિયોમાં જોઈશું, એ પણ લોપની રીતનું છે। તો ચાલો શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 13 ની। ઉદાહરણ નંબર 13 છે જે લોપની રીતનું છે કે બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે। જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો। આવી કેટલી સંખ્યાઓ છે એ પણ તમારે શોધવાનું છે। હવે અહીંયા તમને 2 અંકોની એક સંખ્યા આપેલી છે। હવે 2 અંકોની એ સંખ્યા, ત્યારબાદ એ અંકની અદલાબદલી કરી દઈએ, એટલે કે એકમનો અંક દશકમાં લઈ જઈએ ને દશકનો અંક એકમમાં લઈ જઈએ। એના દ્વારા જે સંખ્યા બને એ મૂળ સંખ્યા અને અંકોની અદલાબદલી કર્યા પછીની સંખ્યાનો સરવાળો તમને અહીંયા આપેલો છે। કેટલો આપેલો છે? 66 આપેલું છે। અને બીજી ઘટના આપેલી છે કે તે સંખ્યાના અંકોનો તફાવત, એટલે કે જે એકમનો અંક અને દશકનો અંક છે એ અંકોનો તફાવત કરીએ, એટલે કે બાદબાકી કરીએ તો 2 મળે। તો એ કઈ સંખ્યા છે એ સંખ્યા શોધવાનું તમને કીધું છે। હવે અહીંયા મેં તમને અગાઉ કીધું હતું કે જે શોધવાનું હોય એની ધારણા કરવી પડશે। હવે અહીંયા આપણે સંખ્યા શોધવાની છે, તો સંખ્યા શોધવા માટે શું કરીશું? આપણે એકમનો અંક અને દશકના અંકની ધારણા કરવી પડશે। કેમ? સંખ્યાની ડાયરેક્ટ ધારણા કરી લઈશું તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં મળશે નહીં। એટલે આપણે શું કરવું પડશે કે એનો એકમનો અંક અને દશકના અંકની શું કરવી પડશે? ધારણા કરવી પડશે। કઈ રીતે? કે ધારો કે 2 અંકની જે પ્રથમ સંખ્યા મળે છે એનો દશકનો અંક x છે। દશકનો અંક, હું એક એક્ઝામ્પલ આપું કે એ સંખ્યા 85 હોય, 85 હોય તો જે 5 છેલ્લો આંકડો કહેવાય એ એકમનો કહેવાય અને એની આગળનો કહેવાય દશકનો કહેવાશે। એટલે દશકનો અંક x છે અને એકમનો અંક y છે, એવી આપણે ધારણા કરી લીધી। હવે તો જો એકમનો અંક y હોય અને દશકનો અંક x હોય તો એ બે અંકોને આપણે સરવાળા વડે દર્શાવીએ તો 10x + y વડે દર્શાવાય। કઈ રીતે? તો ઉદાહરણ દ્વારા સમજીએ કે દાખલા તરીકે કોઈ એક સંખ્યા 85 છે, જેનો એકમનો અંક કયો થશે? 5 થશે અને દશકનો અંક કયો થશે? 8 થશે। હવે એને મારે સરવાળામાં દર્શાવી છે, તો જો એકમનો અંક છે એને એઝ ઇટ ઇઝ રખાશે, જ્યારે દશકનો અંક જે હોય 8 એની જોડે દશક એટલે કે 10 વડે ગુણાકાર કરવો પડે। હવે 10 × 8 કરે તો કેટલા થશે? 80 થશે અને 80 + 5 કરે તો કેટલા થઈ જશે? 85 થઈ જશે। એટલે જે બે અંકની સંખ્યા દર્શાવી હોય, જો એને સરવાળામાં દર્શાવી હોય તો દશકના અંકને 10 વડે ગુણીને એને એકમના અંકમાં ઉમેરવું પડે। એટલે કે અહીંયા 85 જે છે એનો દશકનો અંક 8 છે અને 10 વડે ગુણીએ એટલે 80 થશે અને એમાં એકમનો અંક એટલે કે 5 ઉમેરીએ તો 85 થઈ જશે। હવે એ જ રીતે આપણે જે ધારણા કરી છે એ પ્રમાણે જોઈએ તો જે ધારણામાં દશકના અંકને આપણે x લીધો છે અને એકમના અંકને y લીધો છે, તો મારે જો એને સરવાળાના રૂપમાં દર્શાવવું હોય તો શું થશે? એને દશાંશ રૂપ કહેવાય। એને દશાંશ રૂપમાં એને દર્શાવવું તો શું થશે કે દશકનો અંક જે હોય એને 10 વડે ગુણવો પડે। એટલે અહીંયા દશકનો અંક આપણે કયો લીધો છે? x ને 10 વડે ગુણીએ તો કેટલા થશે? 10x અને એમાં એકમનો અંક ઉમેરવો પડે। એકમનો અંક કેટલો છે? y, એટલે 10x + y થશે। સમજી ગયા? ખૂબ જ સરળ છે કે જ્યારે એને દશાંશ સ્વરૂપમાં દર્શાવવું હોય તો દશકના અંક જોડે 10 વડે ગુણાકાર કરવો પડશે। હવે શું કહે છે? અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા। તો જો હવે અંકોની અદલાબદલી કરીએ એટલે કે જે દશકનો અંક છે એને એકમનો અંક કરી દઈએ અને જે એકમનો અંક છે એનો દશકનો અંક કરી દઈએ। હાલ દશકનો અંક કયો છે? x છે અને એકમનો અંક કયો છે? y છે। તો હવે એની અદલાબદલી કરીએ તો દશકનો અંક કયો થઈ જશે? y થઈ જશે અને એકમનો અંક કયો થઈ ગયો છે? x થઈ જશે। એટલે કે અદલાબદલી કર્યા પછી જે પહેલા દશકનો અંક હતો એ એકમનો અંક થઈ જશે એટલે કે x, અને જે પહેલા એકમનો અંક y હતો એ હવે દશકનો અંક y થઈ જશે। ક્લિયર? હવે આને મારે દશાંશ સ્વરૂપમાં દર્શાવવું હોય તો ઉપર મેં સમજાવ્યું એ પ્રમાણે કે જ્યારે દશાંશ સ્વરૂપમાં દર્શાવવું હોય ત્યારે દશકના અંકને 10 વડે ગુણાકાર કરવો પડે। તો અહીંયા દશકનો અંક કયો છે? y છે, તો એને 10 વડે ગુણાકાર કરે તો કેટલા થશે? 10y। ત્યારબાદ એમાં એકમનો અંક ઉમેરવો પડે, એટલે કે એકમનો અંક અહીંયા કયો છે? x છે, એટલે +x કરવું પડે એટલે કે 10y + x થઈ જશે એનું દશાંશ સ્વરૂપ। હવે સંખ્યામાં જે ઘટના આપી છે એ વાંચીએ। ઘટના શું આપી છે કે બે અંકોની જે સંખ્યા છે, અહીંયા મેં તમને ફરીથી ઉદાહરણ દ્વારા હવે સમજાવવાની જરૂર લાગતી નથી પણ સમજાવી દઈએ તો 85 ને અદલાબદલી કરીએ તો એકમનો અંક જે 5 હતો હવે દશકનો અંક થઈ જશે, દશકનો અંક 5
અને 8 જે એ દશકનો અંક હતો એકમનો અંક થઈ જાય એટલે 58 થઈ જશે. તો એને દર્શાવીએ તો અહીંયા જોઈ શકો છો અમે દશકના અંક જોડે 10 વડે ગુણાકાર કરવો પડશે. હવે અહીંયા પહેલી ઘટના આપણને શું આપેલી છે કે બે અંકોની જે સંખ્યા છે એ અને તેના અંકોની અદલાબદલી કર્યા પછી મળતી સંખ્યાનો સરવાળો કેટલો છે 66 છે. એટલે કે અહીંયા આપણને જે પેલા મૂળ સંખ્યા મળી એ અને ત્યારબાદ અદલાબદલી કર્યા પછી જે સંખ્યા મળી એ બંનેનો સરવાળો કરવો પડે તો કેટલો થાય 66 થાય. એટલે કે 10x y વત્તા 10y વત્તા x બરાબર કેટલા થશે 66 થશે. હવે અહીંયા 10x વત્તા x 11x થશે. એ જ રીતે y વત્તા 10y કેટલા થશે 11y થશે બરાબર 66. હવે 11x અને 10y માં કોમન શું નીકળશે તો 11 કોમન નીકળશે. તો જો હું 11 કોમન કાઢું તો હવે 11x માંથી 11 કોમન નીકળી ગયા તો x રહ્યા. એ જ રીતે 11y માંથી y કોમન 11 કોમન નીકળી ગયા તો y રહ્યા. હવે આ જે 11 છે એને આપણે બરાબરની બીજી તરફ લઈ જઈએ તો અત્યારે x વત્તા y જોડે કયા સંબંધમાં છે ગુણાકારનો સંબંધ છે. તો બરાબરની બીજી તરફ જશે તો ક્યાં જશે ભાગાકારમાં જશે. એટલે કે શું થશે x વત્તા y બરાબર 66 ભાગ્યા 11 થશે. હવે 66 ને 11 વડે ભાગીએ તો કેટલા મળશે 6 મળશે. આમ x વત્તા y બરાબર 6 જેને આપણે સમીકરણ નંબર 1 નામ આપ્યું. પહેલી જે ઘટના હતી કે અંકોની અદલાબદલી કર્યા પછી જે બે અંકોનો સરવાળો કરે એનો સરવાળો 66 મળે એ ઘટના ઉપરથી આપણે શું લીધું પહેલું સમીકરણ લીધું સુરેખ સમીકરણ લીધું. હવે બીજું સુરેખ સમીકરણ તો જોઈશે ને લોપની રીત માટે ત્રણેય રીત માટે સમીકરણ યુગ્મ જોઈએ એટલે બે સમીકરણ જોઈશે. એટલે બીજું સમીકરણ આપણે બીજી ઘટના ઉપરથી લઈશું. બીજી ઘટના કઈ છે કે તે સંખ્યાના અંકોનો તફાવત કેટલો છે 2 છે. અંકોનો તફાવત કેટલો છે 2 છે. એટલે કે જો આપણે પહેલા અદલાબદલી વગરની સંખ્યાને લઈએ તો એનો સંખ્યાઓ કઈ હતી x અને y હતી. તેનો તફાવત એટલે એની બાદબાકી કેટલી થશે 2 થશે. એટલે તે સંખ્યાનો અંકોનો તફાવત જો 2 હોય તો જે મૂળ સંખ્યા છે અદલાબદલી કર્યા વગરની તો એનો x ઓછા y બરાબર 2 થશે. એને સમીકરણ નંબર 2 નામ આપીએ. અથવા તો અહીંયા આપણને એવું ચોખવટ કરેલી નથી કે તે સંખ્યાનો અંકોનો તફાવત કીધો છે. એવું નથી કીધું કે મૂળ સંખ્યા કે પછી અદલાબદલી કરેલી સંખ્યાનો તફાવત આટલો છે. પણ અહીંયા ડાયરેક્ટ એવું કીધું છે સંખ્યાનો તફાવત. એટલે આપણે બંને વસ્તુને લઈને જવું પડશે કે મૂળ સંખ્યાના તફાવત પરથી બી સમીકરણ લેવું પડશે અને અદલાબદલી કર્યા પછી જે સંખ્યા મળે છે એના તફાવતની પણ આપણે સમીકરણ મેળવવું પડશે. તો આપણે અહીંયા x ઓછા y બરાબર જે 2 છે એ જે મૂળ સંખ્યાનો તફાવત છે એના ઉપરથી આપણે સમીકરણ મેળવી લીધું. હવે આપણે અદલાબદલી કર્યા પછીની સંખ્યા તો અદલાબદલી કર્યા પછીની સંખ્યા કઈ છે દશકનો અંક y છે અને એકમનો અંક x છે. એટલે y ઓછા x બરાબર 2 થશે. તફાવત 2 આપેલો છે ને એટલે આપણી જોડે બે સમીકરણ મળે અહીંયા. હવે આ સમીકરણને આપણે પહેલા x નો ચલ લખવો હોય તો ઓછા x આગળ આવી જશે અને વત્તા x વત્તા y પાછળ જતા રહેશે બરાબર 2 જેને આપણે સમીકરણ નંબર 3 નામ આપ્યું. હવે તમે કહેશો અહીંયા ત્રીજું સમીકરણ લેવાની જરૂર શું? મેં તમને પહેલા જ સમજાવ્યું કે અહીંયા બે અંકોનો તફાવત 2 હોય એટલું જ કીધું છે. એવું નથી કીધું કે મૂળ સંખ્યાનો તફાવત છે મૂળ સંખ્યાના અંકોનો તફાવત છે કે પછી એવું પણ નથી કીધું કે અદલાબદલી કર્યા પછી જે સંખ્યા મળે છે એના અંકોનો તફાવત છે. એટલે અહીંયા ચોખવટ ન હોવાથી આપણે બંનેના સમીકરણ લઈને જોવું પડશે. એટલે આપણને ટોટલ કેટલા સમીકરણ મળે ઘટના 1 પરથી પહેલું સમીકરણ અને ઘટના 2 ઉપરથી બીજું અને ત્રીજું સમીકરણ મળે છે. એટલે આપણે શું કરવું પડશે લોપ 2 વાર કરવો પડશે. પહેલા સમીકરણ નંબર 1 અને 2 નો ત્યારબાદ સમીકરણ નંબર 1 અને 3 નો લોપ કરવો પડશે. કેમ કે અહીંયા બે સંખ્યાઓ મળે છે એટલે. તો ચાલો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે બંનેનો લોપ કરીએ. તો આગળની સ્લાઇડમાં જે સમીકરણ 1 2 3 મળ્યા હતા અહીંયા આપણે લખી લીધા એટલે વારે ઘડે પાછળ આપણે જોવું ના પડે. હવે આપણે પહેલા શું કરીશું સમીકરણ નંબર 1 અને 2 નો લોપ કરીશું. તો સમીકરણ નંબર 1 x + y બરાબર 6. સમીકરણ નંબર 2 x - y બરાબર 2. હવે મેં તમને અગાઉના વિડીયોમાં શીખવાડ્યું હતું કે બીજા સમીકરણની સંખ્યા બદલવી પડે સોરી એની જે નિશાની છે એ બદલવી પડશે. પણ અહીંયા તો તમે જોઈ શકો છો કે જે પહેલા સમીકરણમાં y છે પ્લસ છે અને બીજા સમીકરણમાં જે y છે માઇનસ છે. એટલે પ્લસ માઇનસ છે બંને ચલ સરખા પણ છે અને બંને ચલ પ્લસ માઇનસ છે. એટલે આપણે નિશાની બદલવાની કોઈ જરૂર નથી. તો ડાયરેક્ટ આનું સાદું રૂપ આપીએ તો અહીંયા x વત્તા x કેટલા થશે 2x થશે અને વત્તા y ઓછા y એટલે 0 થઈ જશે. એટલે આપણે અહીંયા કેન્સલ કરી દઈએ ને બરાબર 6 વત્તા 2 કેટલા થશે 8 થશે. સમજ પડી મેં શું કર્યું? સમજી ગયા ને? કેમ કે અહીંયા બે ચલની નિશાની વિરુદ્ધ જ હતી અને ચલ પણ સરખા હતા એટલે એને ચલનો સહગુણક પણ સરખો હતો. એટલે આપણે નિશાની બદલવાની આમાં કોઈ જ જરૂર નથી. ચાલો આપણે x ની કિંમત શોધવાની છે એટલે x ને કરતા બનાવીએ. 2 અત્યારે ગુણાકારમાં છે બરાબરની બીજી તરફ જશે તો ભાગાકારમાં જશે એટલે કે 8 ભાગ્યા 2 થશે. 8 ભાગ્યા 2 કરીએ તો કેટલા મળશે 4 મળશે. આમ x ની કિંમત આપણને કેટલી મળશે 4 મળશે. x
આ કોના માટે મળી રહ્યું છે? સંખ્યાની અદલા બદલી કર્યા વગરની મૂળ સંખ્યાનું મળી રહ્યું છે. હવે એના માટે આપણે y ની કિંમત શોધવી પડશે. x એનો દશક અંક મળી ગયો, હવે એનો એકમ અંક y શોધવો પડે. તો જે સમીકરણ નંબર 1 છે, સમીકરણ નંબર 1 માં આપણે શું કરીશું? x ની અહીંયા જે કિંમત મળી એને મૂકીશું. તો સમીકરણ નંબર 1 આ મુજબનું છે, x + y = 6. હવે એમાં જ્યાં x છે એની જગ્યાએ x ની કિંમત 4 મૂકીશું, એટલે 4 + y = 6 થશે. આપણે y ની કિંમત શોધવાની છે, એટલે y ને કરતા બનાવીએ તો 4 ને બરાબરની બીજી તરફ લઈ જવા પડે, તો પ્લસ ના શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે y = 6 - 4. 6 માંથી 4 બાદ કરીએ તો કેટલા રહેશે? 2 રહેશે. આમ y ની કિંમત આપણને કેટલી મળે છે? 2 મળે છે. હવે જે મૂળ સંખ્યા છે બે અંકોની આપણને મળી ગઈ. કઈ રીતે? એકમનો અંક કયો મળ્યો આપણને? જે આપણે y ધાર્યો હતો ને આગળની સ્લાઇડમાં, એકમનો અંક y ધાર્યો હતો, તો દશકનો અંક x ધાર્યો હતો. તો સંખ્યા કઈ મળશે આ પરિસ્થિતિમાં આપણને? સંખ્યા 42 મળશે. કેમ કે દશકનો અંક 4 મળે છે, એટલે પહેલા 4 લખ્યા, ને એકમનો અંક 2 મળે છે, એટલે પછી 2 લખ્યા. એટલે જે આ પરિસ્થિતિ, જે આ સ્થિતિ છે, એમાં માંગેલી સંખ્યા કઈ હશે? 42 હશે. હવે અદલા બદલી કર્યા પછીની સ્થિતિમાં સંખ્યા કઈ હશે? તો એના માટે આપણે શું કરવું પડશે? સમીકરણ નંબર 1 અને 3 નો લોપ કરવો પડશે. તો સમીકરણ નંબર 1 શું છે? x + y = 6. અને સમીકરણ નંબર 2 શું છે? -x + y = 2. હવે અહીંયા પણ અગાઉ જે હતું એ પ્રમાણે જ છે. અહીંયા જુઓ, બંનેમાં x ચલ સરખો છે, x ના ચલનો સહગુણક સરખો છે, અને નિશાનીઓ પણ અલગ અલગ છે. ઉપરના પહેલા સમીકરણમાં નિશાની પ્લસ છે અને બીજા સમીકરણમાં માઇનસ છે, એટલે અહીંયા પણ આપણે નિશાની બદલવાની કોઈ જ જરૂર નથી. +x અને -x કેન્સલ થઈ જશે. અહીંયા +y + +y, એટલે સરવાળો થાય, y + y શું થશે? 2y થશે, અને 6 + 2 કેટલા થશે? 8 થશે. હવે આપણે y ની કિંમત શોધવાની છે, એટલે y ને કરતા બનાવીશું. 2 અત્યારે ગુણાકારમાં છે, બરાબરની બીજી તરફ જશે તો ક્યાં જશે? ભાગાકારમાં જશે, એટલે 8/2 થશે. 8/2 કરીએ તો કેટલા મળે? 4 મળે. આમ અદલા બદલી કર્યા પછીની સ્થિતિમાં y આપણને કેટલો મળે છે? 4 મળે છે. y કયો મળે છે આપણને? 4 મળે છે. હવે આગળ સમીકરણ નંબર 1 માંથી આપણે x ની કિંમત શોધીશું. કઈ રીતે? તો સમીકરણ નંબર 1 માં આપણે y ની કિંમત મૂકી દઈએ. તો સમીકરણ નંબર 1 કયું છે? x + y = 6 છે. તો x + y = 6, એમાં જે y છે એની જગ્યાએ એની કિંમત એટલે કે 4 મૂકીશું, એટલે x + 4 = 6 થશે. આપણે x ની કિંમત શોધવાની છે, x ને કરતા બનાવીએ, 4 બરાબરની બીજી તરફ જશે તો પ્લસ ના માઇનસ થઈ જશે, એટલે x = 6 - 4. 6 માંથી 4 બાદ કરીએ તો કેટલા થશે? 2 થઈ જશે. આમ આપણને અહીંયા x અને y ની કિંમત મળી ગઈ છે. હવે આપણે સંખ્યાની અદલા બદલી કર્યા પછી શું કર્યું હતું? કે જે પહેલા x એ દશકનો અંક હતો, હવે x એ એકમનો અંક થઈ જશે. શું થઈ જશે? x એ એકમનો અંક થઈ જશે, અને y જે એકમનો અંક હતો એ શું થઈ જશે? હવે દશકનો અંક થઈ જશે. એટલે આપણને આ પરિસ્થિતિમાં માંગેલી સંખ્યા કઈ મળશે? 24 મળશે. કેમ? x ને આપણે દશકનો અંક લીધો છે અને y ને આપણે એકમનો અંક લીધો છે. એટલે આ સાથે આપણું આ ઉદાહરણ નંબર 13 કમ્પ્લીટ થાય છે. આશા રાખું છું કે આજના વિડીયોમાં સમજાવેલું ઉદાહરણ તમારી સમજમાં આવી ગયું હશે. જો તમને મારું આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો. અને પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના અગાઉના વિડીયો જોવાના બાકી હોય તો એ તમામ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અને એની સાથે અત્યાર સુધી મારી ચેનલમાં જેટલા પણ ચેપ્ટર કમ્પ્લીટ થયા છે, દરેક ચેપ્ટરની પ્લેલિસ્ટની લિંક પણ મેં મૂકેલી છે, ત્યાંથી તમે એને જોઈ શકો છો. થેન્ક યુ.